રિલાયન્સ લેક્ચરમાં ભેગા થયા છીએ અને લાસ્ટ ટાઈમ આપણે જે ભણ્યું બિઝનેસના કેરેક્ટરિસ્ટિક્સ, વોટ ઇઝ બિઝનેસ, વોટ ઇઝ ઇકોનોમિક એક્ટિવિટી, ટાઈપ્સ ઓફ ઇકોનોમિક એક્ટિવિટી. તેના પછીનો મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે ઓબ્જેક્ટિવ્સ ઓફ બિઝનેસ એક્ટિવિટીઝ. તો ઓબ્જેક્ટિવ છે એ બે છે, ઇકોનોમિક ઓબ્જેક્ટિવ છે અને સોશિયલ ઓબ્જેક્ટિવ છે. ઇકોનોમિક વર્ડ સાથે હવે આપણે બહુ ફેમિલિયર છીએ, બરાબર. આ સોશિયલ ઓબ્જેક્ટિવ એક નવી વસ્તુ છે, તો એના વિશે થોડુંક ડિસ્કસ આપણે તમામ પોઈન્ટ વિશે જોશું. ઇકોનોમિક મીન્સ વિચ ઇઝ રિલેટેડ ટુ મની. ઇકોનોમિક મીન્સ વિચ ઇઝ રિલેટેડ ટુ મની. તો આની અંદર તમે જે આ બધા ઓબ્જેક્ટિવ જોવો છો, બિઝનેસને શું કરવું હોય, શું કામ બિઝનેસ કરવો હોય, તો એના ઓબ્જેક્ટિવ્સ, ઇકોનોમિક ઓબ્જેક્ટિવ્સ છે. તેમાં તમે જો સૌથી પહેલું છે પ્રોફિટ. બિઝનેસ કરવાનું મેઇન રીઝન એની ડેફિનેશનમાં આવતો હોય ઇકોનોમિક એક્ટિવિટી ટુ અર્ન પ્રોફિટ. તો બિઝનેસની વાત છે તો પ્રોફિટ છે એ સૌથી પહેલો ઓબ્જેક્ટિવ છે, બેઝિક ઓબ્જેક્ટિવ છે. પ્રોફિટને એવું કહી શકાય કે ઇટ ઇઝ અ બ્લડ ફોર અ બિઝનેસ. જો આપણા બોડીની અંદર બ્લડ ન હોય તો બોડી સર્વાઈવ ના થઈ શકે. સેમ બિઝનેસ માટે જો પ્રોફિટ નહીં હોય તો બિઝનેસ સર્વાઈવ નહીં કરી શકે, બરાબર. તો પ્રોફિટ ઇઝ લાઈક અ બ્લડ ફોર ધ બિઝનેસ. અને જે પ્રોફિટને તમે એક મેઝરમેન્ટ તરીકે પણ બિઝનેસને એક ગુડ બિઝનેસ, ગ્રેટ બિઝનેસ તમારે ચેક કરવું હોય તો પ્રોફિટ ઇઝ અ મેઝરમેન્ટ ફોર ધ સેમ. જેટલો પ્રોફિટ વધારે એટલો બિઝનેસ વધુ સારો. પણ પ્રોફિટની પરમેનન્સી હોવી જોઈએ, પરમેનન્ટ પ્રોફિટ હોવું જોઈએ. એવું નહીં કે ટેમ્પરરી એકવાર વર્ષમાં કે 5 વર્ષમાં એકવાર સરસ પ્રોફિટ થયો એટલે બિઝનેસ સારો, ના એવું નથી, બરાબર. કન્ટિન્યુઅસલી, ગ્રેજ્યુઅલી, સતત તમે આ બધી કોર્પોરેટ જાયન્ટ્સ તમે જો, રિલાયન્સ છે, ટાટા છે, તો આ બધા કન્ટિન્યુઅસલી પ્રોફિટેબલ છે વર્ષોથી, બરાબર. જ્યારે મને તમને યાદ નથી આવતું ત્યારથી આ બિઝનેસ છે અને પ્રોફિટેબલ બિઝનેસ જ છે. તો ઇકોનોમિક ઓબ્જેક્ટિવમાં સૌથી જે પહેલું ઓબ્જેક્ટિવ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે ઇટ ઇઝ અ બેઝ ઓફ ધ બિઝનેસ. એના વગર બિઝનેસ સર્વાઈવ નહીં કરી શકે. પ્લસ એના ઉપરથી આપણે નક્કી કરી શકશું કે બિઝનેસને લોંગ ટર્મ ક્યાં સુધી લઈ જઈ શકાશે, બિઝનેસ કેટલો સારો છે, બરાબર, કેટલો વ્યવસ્થિત ચાલી રહ્યો છે. તો પ્રોફિટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એના માટે. ઓકે. અને જો પ્રોફિટ હશે તો જ ઓબ્જેક્ટિવ નંબર 2, ઇકોનોમિક ઓબ્જેક્ટિવ નંબર 2 જે છે મેક્સિમાઇઝેશન ઓફ વેલ્થ. વિધાઉટ પ્રોફિટ ઇટ કેન નોટ બી પોસિબલ. વેલ્થ મેક્સિમાઇઝ કર્યું એટલે શું? બિઝનેસ છે જેમ આગળ વધતો જાય, ડેવલપ થતો જાય, એમ પોતાની અસેટ્સ ડેવલપ કરતો જાય. અસેટ્સ એટલે કે આપણે અકાઉન્ટના લેક્ચરમાં ટર્મિનોલોજીમાં ઓલરેડી ભણી ગયા છે. વોટ ડઝ ઇટ મીન બાય અસેટ, ટાઇપ્સ ઓફ અસેટ, ઘણું બધું ભણી ગયા છે. તો વેલ્થ ક્રિએટ કરવી એટલે કે અસેટ ક્રિએટ કરવી. તો અસેટ ક્રિએટ કરવા માટે બેઝિક વસ્તુની જરૂરિયાત છે પ્રોફિટ. અને જો આમાંથી આગળ વધશે તો જ અહીંયા પહોંચી શકશે, બરાબર. તો જેટલી વધારે ને વધારે વેલ્થ હશે, વધારે ને વધારે અસેટ હશે, એટલું જ બિઝનેસને છે એ સેકન્ડ ઓબ્જેક્ટિવ કમ્પ્લીશન છે એ મળશે, મેક્સિમાઇઝેશન ઓફ વેલ્થ. પ્રોફિટ ભેગો કરે. હવે બધો પ્રોફિટ છે એ વાપરી નથી નાખતો બિઝનેસ. થોડોક પ્રોફિટ છે એ જે ઓનર હોય એ ઘરે લઈ જતા હોય, થોડોક પ્રોફિટ બિઝનેસમાં રીઇન્વેસ્ટ કરતા હોય. વર્ડ છે એના માટે રીઇન્વેસ્ટમેન્ટ ઓફ પ્રોફિટ. તો એનાથી વેલ્થ વધે. જેટલો પ્રોફિટ રીઇન્વેસ્ટ થાય, હવે એ કેવી રીતે ક્યારે પોસિબલ થાય કે ઓનરને ઘરે જેટલા વાપરવા જતા એટલા મળી જાય, છતાંય પ્રોફિટ વધારે થયો હોય. એટલે મેં તમને કીધું એમ કે આ ઓબ્જેક્ટિવનો બેઝ છે એ પણ છે પ્રોફિટ જ છે. તો મેક્સિમાઇઝેશન ઓફ વેલ્થ છે એ લોંગ ટર્મ છે. પ્રોફિટ તરત વર્ષ, 2 વર્ષ, 5 વર્ષમાં ખબર પડી જાય પ્રોફિટેબલ છે કે નહીં. પણ વેલ્થ મેક્સિમાઇઝેશન ઇઝ અ નીડ ટેન્યુર ઓફ 10 યર, 20 યર. તો તમે જોઈ શકો, જેમ કે સ્ટાર્ટિંગ હતું રિલાયન્સનું ત્યારે સાવ નાની કંપની હતી, બરાબર ને. અત્યારે તમે જો કોર્પોરેટ જાયન્ટ નંબર 1 ઓફ ઇન્ડિયા, બરાબર. અને એમાં જીઓ આવ્યા પછી તો વાત જવા દો. તો મેક્સિમાઇઝેશન ઓફ વેલ્થ નું તમને એક્ઝામ્પલ એની અંદર દેખાય છે, બરાબર. અને હજી ઘણા બધા ઇકોનોમિક ઓબ્જેક્ટિવ હોય, જેમ કે માર્કેટ શેર કેપ્ચર કરો. વન્સ અગેન હું જીઓનું જ એક્ઝામ્પલ આપીશ. જીઓ જ્યારે આવી ત્યારે એની જે સ્કીમ લેવી ત્યારે ઓલરેડી વોડાફોન, એરટેલ, આઈડિયા, આ જે મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર, સિમ કાર્ડ સર્વિસ પ્રોવાઈડર જે હતા એ લોકો ઇમેન્સ લેવલ સુધી એક્સપાન્ડ કરી ચૂક્યા હતા. પણ જીઓએ એનો એક અધર ઇકોનોમિક ઓબ્જેક્ટિવ ટુ કેપ્ચર માર્કેટ કેપ્ચરિંગનો જે ઓબ્જેક્ટિવ છે એના માટે એને ફ્રી સર્વિસ આપી. અને રિયલમાં અત્યારે એને એટલું માર્કેટ કેપ્ચર કરી નાખ્યું છે કે ઓલી બધી કંપની છે ને પ્રોબ્લેમ આવી ગયા છે, બરાબર.
તો અધર ઓબ્જેક્ટિવમાં એ પણ હોઈ શકે ઓકે મોડર્ન ટેકનોલોજીનો યુઝ કેવી રીતના કરવો. બરાબર, તમે જુઓ તો પહેલા જે બિઝનેસ બધે થતા સેમ ટેકનોલોજીથી અત્યારે નથી થતા. તમે કોઈ તમારા ઘરની આજુબાજુ 10-20 વર્ષ જૂની કોઈ શોપ હોય તો ત્યાં જે રીતના પહેલા થતું અત્યારના થાય છે એ આખું ચેન્જ છે. તમે મમ્મી પપ્પાને પૂછો કે કોઈ તમારી નજીકની કરિયાણાની શોપ હોય કે દૂધની ડેરી હોય તો આજથી 20 વર્ષ પહેલા એ જે હતી ને અત્યારે જે છે એમાં કાંઈ ફેર લાગે છે? તમે પૂછશો મમ્મી કે પપ્પાને એટલે કહેશે કે પહેલા એ આવી રીતના કામ કરતા હતા, અત્યારે એ આવી રીતના કામ કરે છે. તો આ બધા અધર ઇકોનોમિક ઓબ્જેક્ટિવ છે જે લોંગ ટર્મ છે. પ્રોફિટ છે એ ઇન્સ્ટન્ટ થઈ શકે જ્યારે મેક્સિમાઇઝેશન ઓફ વેલ્થ છે. અને અધર ઇકોનોમિક ઓબ્જેક્ટિવમાં મેં તમને 2-3 એક્ઝામ્પલ આપ્યા, બાકી ટેક્સ્ટ બુકમાં હજી ઘણા બધા આપ્યા છે. ન સમજાય તો તમે કમેન્ટમાં લખી શકો છો. તો આ બધા અધર ઇકોનોમિક ઓબ્જેક્ટિવ છે એ બધા લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ છે. એના વગર ટાઈમ જોઈ એના એ ઓબ્જેક્ટિવ પૂરો કરવા માટે અધરવાઇઝ એ ઓબ્જેક્ટિવ પૂરા કરવા પોસિબલ નથી. અને નેક્સ્ટ ટોપિક ઇકોનોમિક ઓબ્જેક્ટિવ કમ્પ્લીટ થઈ ગયા પછી આપણી પાસે છે સોશિયલ ઓબ્જેક્ટિવ. દરેક ઇકોનોમિક ઓબ્જેક્ટિવ તમે અર્ન કરો, જ્યારે કંઈ પણ અર્ન કરો છો તમે સોસાયટીમાં રહીને અર્ન કરો છો. બરાબર, સોસાયટીના રીઝનથી અર્ન કરો. જો બિઝનેસને છે કોઈ જંગલ કે હાઈવે કે સાવ અંદરના એરિયામાં ગામડામાં એને એના સાવ ખેતરમાં એમાં બિઝનેસ પાનની દુકાન ચાલુ કરી હોય તો એ ચાલે? ન ચાલે, બટ ને ચાલે. સોસાયટીમાં શહેરીમાં વચ્ચોવચ્ચ સિટીની અંદર એ હોય તો ચાલે, બાકી ચાલે નહીં. તો વાત એ છે કે ઇકોનોમિક ઓબ્જેક્ટિવ સેટિસ્ફાય થવાનું કારણ શું છે? સોસાયટી. તો સોસાયટી માટે બિઝનેસે કંઈક કરવું જોઈએ. બરાબર, તો એટલા માટે બિઝનેસના સોશિયલ ઓબ્જેક્ટિવ્સનું પણ લિસ્ટ છે અને ઘણું લાંબુ છે. કારણ કે બિઝનેસ સોસાયટી વગર પોસિબલ નથી. તો જે સોસાયટીમાંથી અર્ન કરે છે ને સોસાયટીને ઘણું બધું આપવું જોઈએ, આવું એથિકલી સારું લાગે. તો એના માટે આટલા ઓબ્જેક્ટિવ સોશિયલ ઓબ્જેક્ટિવ. હા, પણ એક છે, જ્યાં સુધી આ ઓબ્જેક્ટિવ કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી બધું નકામું છે. પ્રોફિટ અર્નિંગ કેપેસિટી ડેવલપ થાય પછી આ બધી વસ્તુની વાત આવે. કારણ કે પેલા તમારું જો પેટ ખાલી છે ને તમે બીજાને ખવડાવવા જાવ તો એ પોસિબલ, પ્રેક્ટિકલી જોવા જાવ તો પોસિબલ નથી. એટલે ફર્સ્ટ બિઝનેસ માટે બેઝિક શું છે? પ્રોફિટ. પ્રોફિટ પછી મેક્સિમાઇઝેશન ઓફ વેલ્થ, અધર ઇકોનોમિક ઓબ્જેક્ટિવ બધું થઈ જાય તો પછી સોશિયલ ઓબ્જેક્ટિવમાં એને કમ્પલસરી જવું જોઈએ. જો એને લોંગ ટર્મ બિઝનેસ લઈ જવા હોય ને તો લોકો એ જોશે કે સોસાયટી માટે આ લોકોએ શું કર્યું. બરાબર, સોસાયટીને જે હેલ્પફુલ થયા છે એ લોકો આગળ આમાં વધી શકશે. તો સોશિયલ ઓબ્જેક્ટિવ માટે ક્યાં ક્યાં ઓબ્જેક્ટિવ છે વન બાય વન આપણે જોતા જાય. બહુ સિમ્પલ ઈઝી વસ્તુ છે, તમે જોતા હશો ટેક્સ્ટ બુકમાં પણ આપેલું છે અને બહુ ઈઝી લેંગ્વેજ આપેલી છે. ફર્સ્ટ ઓબ્જેક્ટિવ ઇઝ ટુ ઓબ્જેક્ટિવ ઓફ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. ઘણી બધી એવી સોશિયલ રિસ્પોન્સિબિલિટી બિઝનેસને લેવી જોઈએ. જે સોસાયટીમાં એ રહે છે, સોસાયટી એટલે કે પર્ટિક્યુલર એરિયાની વાત નથી કરતો, કે જે સિટીમાં કે સ્ટેટમાં રહે છે એ સ્ટેટમાં કઈ થાય, જેમ કે ફ્લડ કે આ કે તે કે અત્યારે કોરોનાનો પ્રોબ્લેમ છે તો રિલાયન્સ ને ટાટાની જે હોસ્પિટલ છે એ ઘણી બધી એના માટે સર્વિસ આપી રહી છે. તો આ શું છે? સોસાયટી માટે એને જે સોસાયટીમાંથી અર્ન કર્યું છે, જે કન્ટ્રીમાંથી અર્નિંગ કર્યું છે એ જ કન્ટ્રીને એ પે બેક આપે છે કે ભાઈ અમે તમારામાંથી આટલું કમાણા છે તો અમારી હોસ્પિટલ છે તો તમે એને યુઝ કરો. બરાબર, તો થયા. અને ટાટાનું તો તમે ઓનલાઈન સર્ચ કરો તમને ખબર પડશે કે ટાટા કેટલી હેલ્થ સર્વિસીસ આપે છે અને શું પ્રાઇઝે આપે છે. બરાબર, એટલે તમને ઘણી બધી ખબર પડશે. ટાટાનું સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે સૌથી ઇપિક લેવલ કહી શકાય તમારે કોર્પોરેટ્સની અંદર. તો બહુ જબરજસ્ત આ સોશિયલ રિસ્પોન્સિબિલિટીનું કામ એ લોકો કરે છે. અને અત્યારના ટાઈમે તો એવું કમ્પલસરી છે મોટી કંપનીઝ માટે. ગવર્મેન્ટનો રૂલ છે, ઇન્ડિયન કંપનીઝ એક્ટ 1956 થી આ વસ્તુ આવી ગઈ છે. હવે તો 2013 નો નવો જે એક્ટ આવ્યો છે એમાં પણ આ મેન્શન કરેલું છે કે પોતાના પ્રોફિટના 2% યાદ રાખજો, દરેક કંપનીએ સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં સ્પેન્ડ કરવાના જ એનું અલગથી એકાઉન્ટિંગ કરવાનું. ધારો કે કોઈ કંપનીએ સે ફોર એક્ઝામ્પલ ટાટાએ 1000 કરોડનો પ્રોફિટ કર્યો તો એના 2% આપણે કરીએ એટલે 20 કરોડ રૂપીસ થાય. તો યરલી 20 કરોડ રૂપીસ એને સમાજ સેવામાં લગાડવાના. બરાબર, જેટલો પ્રોફિટ વધારે એટલો વધારે સ્પેન્ડ કરવાના અને એનું આખું અલગથી એકાઉન્ટિંગ રાખવાનું. 20 કરોડ તમે ક્યાં ક્યાં સ્પેન્ડ કર્યા, બરાબર, એનો શું યુઝ કર્યો. તો કમ્પલસરી ગવર્મેન્ટે આના લો બનાવવા માંડી છે સોશિયલ રિસ્પોન્સિબિલિટી માટે. બરાબર, તો સોશિયલ રિસ્પોન્સિબિલિટી કોઈ પણ બિઝનેસ માટે છે સૌથી સરસ અને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને દરેક બિઝનેસે કરવું જોઈએ. આજની તારીખે આપણને જોવા મળે છે કે કોરોનાના પ્રોબ્લેમને કારણે આપણે રાજકોટની જે અમુક કંપની છે જ્યોતિ સીએનસી છે, શક્તિમાન છે ને ઘણા બધા એવા ઇક્વિપમેન્ટ્સ ને ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યા છે કે જે કોરોના સામે લડવામાં હેલ્પફુલ થાય. જેમ કે સેનિટાઈઝર સ્પ્રેની વાત કરી
કે પછી વેન્ટિલેટરની વાત કરીએ તો ઘણી બધી હેલ્પ છે એ કરે છે. આ બધી કંપની છે, આ તો ખાલી રાજકોટની વાત કરું તો એ સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો જ પાર્ટ છે. એ લોકોએ બહુ સરસ અર્નિંગ કર્યું આ સોસાયટીમાં રહીને, બરાબર. એમાંથી જ એને બધા એના વર્કર્સ મળ્યા, એમ્પ્લોઈઝ મળ્યા અને અર્નિંગ બધા વસ્તુ લેવા વાળા એ સોસાયટીના જ છે. તો હવે એ જ સોસાયટીને એ પે બેક કરે છે સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ઓબ્જેક્ટિવ થ્રુ, બરાબર. તો બિઝનેસનો બહુ મોટો અને સરસ ઓબ્જેક્ટિવ છે. નેક્સ્ટ છે ઓબ્જેક્ટિવ ટુ પ્રોવાઇડ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી. મેં તમને કીધું કે જ્યાં કંપની હોય ત્યાં ઓબ્જેક્ટિવ ત્યાંથી એને બધા માણસો કામ કરવા માટે મળે, વર્કર્સ મળે. કોઈ કંપની અત્યારના ટાઈમે તમે જો યુપી બિહારમાં, હવે યુપી ની પોઝિશન ઘણી સુધરતી જાય છે, એટલે ત્યાં ઘણી બધી કંપની ઇન્વેસ્ટમેન્ટ કરે છે. પણ મોસ્ટ ઓફ કંપનીને તમે પ્રિફરેબલ કહો કે તમારે ક્યાં કંપની એસ્ટાબ્લિશ કરવી છે, ફેક્ટરી એસ્ટાબ્લિશ કરવી છે, તો શું કહેશે? મોસ્ટલી આન્સર આવશે ગુજરાતની અંદર. શું કામ? કારણ કે ગુજરાતમાં વર્કર્સની ફેસિલિટી સારી છે અને કંપનીની સિક્યુરિટી સારી છે. તો એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ગુજરાતમાં ઘણી બધી વધારે છે બીજા સ્ટેટ કરતા. હવે તો બધા સ્ટેટમાં ઓલમોસ્ટ સારા થવા માંડી છે દિવસે દિવસે, બરાબર. પણ વાત કરીએ તો એ લોકો ગુજરાતને પ્રિફર શું કામ કરે? કારણ કે અહીંયા ફેસિલિટી સારી છે, ત્યાં એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ એ લોકો આપવા માંગે છે. શું કામ? કારણ કે ત્યાં એ લોકોને ઇઝીલી એમ્પ્લોઈઝ મળી જાય છે, સારા એમ્પ્લોઈઝ મળી જાય છે. તો કંપની મોટી બધી અહીંયા આવે. ગુજરાતમાં જ આપણે તમે ઇન્ટરનેટ સર્ચ કરજો, ગિફ્ટ સિટી કરીને એક બની રહ્યું છે ગાંધીનગર પાસે. ગિફ્ટ સિટી સર્ચ કરજો ગૂગલમાં ડાયરેક્ટ આવી જશે. એનું ખાલી બધું ડિસ્ક્રિપ્શન વાંચજો એટલે તમને ખ્યાલ આવશે કે કઈ હદ સુધીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપનીઝ માટે ગવર્મેન્ટ ઓફ ગુજરાત કરે છે, બરાબર. હા, એ ક્યારે કમ્પ્લીટ થશે અને શું થશે એ પછીની વાત છે, પણ ધે આર પુટિંગ એફર્ટ્સ ફોર સચ કાઇન્ડ ઓફ થિંગ્સ કે બિઝનેસ ડેવલપ થાય, બિઝનેસ ગ્રો થાય એના માટે. તો ઓબ્જેક્ટિવ ટુ પ્રોવાઇડ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ બિઝનેસની બહુ બેઝિક નીડ છે. બિઝનેસને પણ જરૂર છે અને એને પણ સોસાયટીને આપવા પણ છે કે ભાઈ તમે જ્યાં સ્ટાર્ટ કરી કંપની ત્યાંના લોકોને ફાયદો થવો જોઈએ. એક નાનું એક્ઝામ્પલ આપું, પણ જો કે હવે તો એ કંપની બંધ થઈ ગઈ છે ઓલમોસ્ટ, એટલે કાંઈ એનું એક્ઝામ્પલ અત્યારના ટાઈમે પોસિબલ નથી. પણ જ્યારે એ કંપની સ્ટાર્ટ થઈ ત્યાંની વાત, ટાટા નેનો, બરાબર. સાણંદ આ ગુજરાતના નકશા ઉપર ક્યાં હતું પેલા કોઈને ખબર નથી, ટાટા નેનો પેલા. અને હવે તમે એ જ જગ્યાએ જાઓ, બરાબર, તો એ જે ડેવલપ થયું છે આખું એરિયા, બરાબર, એ તમે જો તમને ખ્યાલ આવે કે સાણંદનું ડેવલપમેન્ટ ક્યાં લેવલ સુધી પહોંચી ગયું, બરાબર. તો એ શું છે કે એ એરિયા કે જે સાવ નબળો હતો, ઇકોનોમિકલી બેકવર્ડ હતો, તો એને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી આપીને ફોરવર્ડ કરી શકે, આવી રીતના કંપનીઝ આગળ વધારી શકે, બરાબર. તો સેકન્ડ સોશિયલ ઓબ્જેક્ટિવ છે ઓબ્જેક્ટિવ ટુ પ્રોવાઇડ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી. થર્ડ છે ઓબ્જેક્ટિવ ટુ પ્રોવાઇડ ક્વોલિટી ગુડ્સ એન્ડ સર્વિસીસ. તમે જે સોસાયટીમાં રહ્યો છો એ સોસાયટીને તમારે સારા ક્વોલિટીની ગુડ્સ આપવાની છે, વસ્તુ જે કંઈ પણ તમે બનાવતા હોય, જેમ કે ચોક આ કંપની જે બનાવે તો એને સારી ક્વોલિટીનો બનાવવો જોઈએ, એની સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે, બરાબર. ખાલી બનાવવા ખાતર બનાવે ને પછી પ્રશ્ન આવે, બરાબર, એવું ન હોય. સર્વિસ પ્રોવાઈડ કરે તો સારામાં સારી સર્વિસ આપવી જોઈએ, બરાબર. તો આ બિઝનેસની સોશિયલ રિસ્પોન્સિબિલિટી કે જે એરિયામાં, જે સોસાયટીમાં, જે સ્ટેટમાં એ કંપની છે એ કંપનીના લોકોને એ સારું ક્વોલિટીનો ગુડ્સ આપે અને સારી ક્વોલિટીની સર્વિસ આપે. તો આ કમ્પલસરી અત્યારના ટાઈમે જો તો કે અત્યારના તો કસ્ટમર એટલા અવેર થઈ ગયા છે ડ્યુ ટુ ઇન્ટરનેટ, મોબાઈલ, ફ્રી ડેટા અવેલેબિલિટી, કે આ કમ્પલસરી થઈ ગયું કોઈ પણ કંપની માટે. પણ કદાચ હજી ઘણી જગ્યાએ કંપની છે, અમુક કંપની છે એ આવો પ્રોબ્લેમ ક્રિએટ કરતી હોય તો એવું ન કરવું જોઈએ. સારી ક્વોલિટીના ગુડ્સ અને સર્વિસ પ્રોવાઈડ કરવા જોઈએ. આ જરૂરી છે, આ ઇમ્પોર્ટન્ટ છે પણ બિઝનેસ માટે. અને ફોર્થ છે ઓબ્જેક્ટિવ ટુ અડોપ્ટ ફેર ટ્રેડ પ્રેક્ટિસ. ફેર ટ્રેડ પ્રેક્ટિસ એટલે કે અત્યારના ટાઈમમાં જ્યારે લોકડાઉન હતું ત્યારે ઘણી બધી ખબર પડી ગઈ, ઘણી બધી કંપની ખબર પડી ગઈ કઈ કંપની ફેર ટ્રેડ પ્રેક્ટિસ અડોપ્ટ કરે છે અને કઈ કંપની નથી કરતી. જે કંપનીના ગુડ્સની શોર્ટેજ થઈ જાય, બરાબર, જે કંપનીની વસ્તુ છે એ માર્કેટમાં મોંઘા ભાવે મળે તો એને ફેર ટ્રેડ પ્રેક્ટિસ ન કહેવાય. આવા સિચ્યુએશનમાં તો ઘણી હેલ્પ કરવી જોઈએ, ઓછા પ્રાઇસે વસ્તુ મળવી જોઈએ, તરત વસ્તુ મળવી જોઈએ. તો એવું જે કંપનીએ ફેસિલિટી ક્રિએટ કરી હતી, તમને કંપનીના નામ ઓલમોસ્ટ ખ્યાલ જે તમે વિચારતા જશો, યાદ કરતા જશો લોકડાઉનનો ટાઈમ, તમને ખ્યાલ આવતો જ હશે કે કેમાં ફેર ટ્રેડ પ્રેક્ટિસ હતી, કેમાં નહોતી. તો કે તમને આવું કઈ ખબર હોય અને આવી કોઈ કંપનીનું નામ આવે કે જેને સારી રીતના એટલે કે લોકોને સસ્તા ભાવે લોકડાઉનમાં પણ હેલ્પ કરેલી છે, વસ્તુ આપેલી છે, તો નામ કમેન્ટમાં લખો.
આપણે જેને ફેર ટ્રેડ પ્રેક્ટિસ કરી હતી એના જ નામ જોઈએ છે, જેને નથી કરી એની યાર આપણે કઈ નિસ્બત નથી, એને આપણે કઈ પ્રમોટ નથી કરતા. પણ આવી જે સારી સારી કંપની હતી જેને હેલ્પ કરી છે લોકોની લોકડાઉનમાં, તો આપણે એના નામ જોઈએ છે. તો પ્લીઝ પુટ યોર આન્સર્સ ઇન કમેન્ટ. અધર સોશિયલ ઓબ્જેક્ટિવ્સ જેમ કે ફ્લડ ને અર્થક્વેક ની આવતા હોય ત્યારે ઘણી બધી હેલ્પ કરતી હોય છે ઘણી બધી કંપની કરતી હોય છે. તો આવા અધર સોશિયલ ઓબ્જેક્ટિવ હોય છે, અલ્ટિમેટલી આવે છે સોશિયલ રિસ્પોન્સિબિલિટીની કેટેગરીમાં. પણ આ બધું છે એ જરૂરી છે. બિઝનેસના બે ઓબ્જેક્ટિવ, જેટલો જરૂરી ઇકોનોમિક ઓબ્જેક્ટિવ છે એટલું જ જરૂરી આપણા માટે સોશિયલ ઓબ્જેક્ટિવ પણ દરેક બિઝનેસ માટે છે. જો લોંગ ટર્મ ગ્રો કરવો હોય તો આ ઓબ્જેક્ટિવ ફૂલફિલ થવા કમ્પલસરી છે. જેટલા ઓબ્જેક્ટિવ ફૂલફિલ થશે એટલું કંપનીને ફાયદો થશે. ખાસ કરીને સ્ટાર્ટિંગમાં એને જોવાનું છે, શું જોવાનું છે, પ્રોફિટ એનો કયા લેવલ સુધી લઈ જઈ શકે છે. તો મિત્રો આ તો આજનો ક્વેશ્ચન. બરાબર, આજે આપણે એક જ ક્વેશ્ચન રાખીએ છીએ. આના પછી આપણે નેક્સ્ટ સેશનમાં તમારે જો એડવાન્સ રીડિંગ કરવું હોય તો આના પછીનો જ ક્વેશ્ચન જે રિસ્ક માટેનો છે એ આપણે ભણવાના છીએ. તો યુ કેન રીડ ઇન એડવાન્સ. આના કાંઈ ડાઉટ્સ હોય તો કમેન્ટમાં લખજો, વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ઘણી બધી શેર કરજો. થેન્ક યુ ફોર ટુડે.